ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર જોવા મળી રહી છે। ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાદી, ખરોડ અને સેંગપુર સહિતના વિસ્તારોમાં દીપડાની હાજરીને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગત અઠવાડિયે સેંગપુર ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કરતા વન વિભાગ સતર્ક બન્યું હતું। ત્યારબાદ દીપડાને પકડવા માટે કેસુબાપાની વાડી ખાતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। દરમિયાન સ્થાનિકોએ દીપડાને પાંજરે પુરાયેલો જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગની ટીમ દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી સુરક્ષિત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે। ABI ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।